નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકા પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાના સહયોગથી 2 દિવસીય નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 13 અને 14 ડિસેમ્બર શનિવાર અને રવિવારના રોજ યોજાઈ રહેલા આ કેમ્પમાં પાવીજેતપુર તથા આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે। કેમ્પમાં ખાસ કરીને સંધિવા, સ્નાયુઓની બીમારી, શરીર દુખાવા સહિતના રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવી રહી છે। આ કેમ્પ માટે ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાએ ગ્રામજનોને વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી છે। નિઃશુલ્ક નિદાન કેમ્પમાં હિંમતનગરની શાન હોસ્પિટલના ડોક્ટર M.A. પોથીગરા દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે। આજ રોજ સ્વયં ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાએ પણ આ નિદાન કેમ્પમાં સારવાર લીધી, જેથી લોકોમાં કેમ્પ પ્રત્યે વધુ વિશ્વાસ અને ઉત્સાહ જોવા મળ્યો। સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર, છોટાઉદેપુર। આજે પાવીજેતપુર ખાતે તાલુકા શાળાની અંદર નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે। આ કેમ્પમાં હિંમતનગરથી ડૉક્ટર પોથીગરા સાહેબ, જેઓ શાન હોસ્પિટલ ત્યાં હિંમતનગરમાં ધરાવે છે, તેઓ ખાસ કરીને અને સંધિવાના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે અને એનું પાવીજેતપુર ખાતે સારવાર આપવા માટે આ જે કેમ્પ યોજ્યો છે, આ કેમ્પની અંદર આ કેમ્પ 2 દિવસ ચાલવાનો છે। આજે શનિવાર અને કાલે રવિવાર। તો હું પાવીજેતપુર અને એની આસપાસના ગામોમાં જે કોઈ સંધિવાથી પીડાતા હોય એવા દર્દી ભાઈઓ બહેનોને, આગેવાનોને, કાર્યકર્તાઓને પણ વિનંતી કરું છું કે આવા જે દર્દીઓ હોય એવા દર્દી ભાઈ બહેનને પાવીજેતપુર તાલુકા શાળા ખાતે આ કેમ્પનો લાભ લેવા જણાવશો। આ કેમ્પની અંદર આજે એનું ઓપનિંગ થયું છે અને આવતીકાલે સાંજે આ કેમ્પની પૂર્ણાવતિ થવાની છે। તો એને ધ્યાને રાખી સૌ દર્દીઓ લાભ લે તેવી વિનંતી સાથે આપનો આભાર।